આટલા સમૂહ મિત્રોને મીડિયા સમક્ષ ઇફકોના ચેરમેન બન્યા પછી પહેલી વખત રાજકોટમાં જ્યારે આવી રહ્યો છું ત્યારે પહેલી વાત કરી દઉં કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ છે. સહકારી ક્ષેત્રની દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇફકોની ચૂંટણી પણ પૂરી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારી આવી ચૂકી છે, ત્યારે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાતભરમાં અને ક્રમશઃ દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે, મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવ્યું, કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી, અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે, મજૂરો માટે, ખેડૂતો માટે જે યોજનાઓ બની છે આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી. સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છેક સુધી પહોંચાડવી એ જ ધ્યેય રહેશે અને એ જ કામગીરી કરવાનું છે. મેં શરૂઆતમાં જ કીધું કે હું આવ્યા પછી ચૂંટણીઓ પૂરી થઈ છે, વિકાસ સિવાય બીજી વાત નહીં. હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી લાગે કામ એમાં લેવાનું, હું માત્ર રચનાત્મક કામ કરવાનું. મેં શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની માન્ય મોદી સાહેબ જે મહેનત કર્યા છે, જે અમિતભાઈ મહેનત કર્યા છે, જે ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે, આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે. આ યોજનાઓ એવી છે જ્ઞાતિ, જાતિ, પક્ષ કે પ્રાંત, વિધાત એનાથી પર ઉઠીને સર્વ માટે યોજનાઓ છે. તો સર્વ માટે કામ કરવા માટે મારી છે. એનું બધું કહેવાય ગયું છે એટલે અત્યારે કહેવાનું હવે વિવાદનો સવાલ નથી. જે કરવાનું એ એમનો વિષય છે, વ્યક્તિગત હોય છે. હું સામાજિક સંસ્થા લઈને નીકળવાનો છું. પક્ષાપક્ષી, જ્ઞાતિ, જાતિ, કોમ, પ્રાંત, ભાષાથી પર ઉઠીને સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનો છું અને એમાં સૌનો સાથ લેવાનો છું. જે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ દ્રષ્ટિથી કામ કરવાનું છે. અમરેલી જઈ રહ્યા છો, અમરેલીમાં છેલ્લા 2 દિવસથી રાજકારણ ગરમાયું છે. નારણભાઈ કાછડિયા જે રીતે ખુલ્લા મંચથી બોલ્યા છે, ભાજપના આંતરિક જૂથવાદ હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવાનું. એમનો દૃષ્ટિકોણ હશે, પાર્ટીનો દૃષ્ટિકોણ હોય છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપવાની છે એ કરું છું. અને જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું. જે બોલ્યો છું તમે સાંભળ્યું છે, તમે બતાવ્યું છે. તમારો બધાનો આભાર.
હવે એમાં વિવાદ કાંઈ કરવાનો નથી. માનો છો કે જે મેન્ડેટનો વિવાદ હતો એની આગામી દિવસોમાં બીજી સહકારી સંસ્થાઓમાં એની અસર નહીં થાય એવું માનો છો તમે? એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે, એના નેતૃત્વ વિચાર કરશે. એ વિચાર સારું નથી. આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે આ તમે જે ચર્ચાઓ કરો છો ચાલે છે, તો હું સરકાર સાથે, મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ, અને આખા દેશમાં આદર્શ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે માન્ય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે, એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે. જ્યાં લેક્યુના હશે, જ્યાં ખામીઓ હશે, એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે. એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરીશ. અંતિમ સવાલ, મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? દિલીપભાઈ શું માને છે? મેન્ડેટ પ્રથા હોવી ન હોવી, એક વખત લોકસભા, ધારાસભા, મ્યુનિસિપાલિટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં. એ તો ચિમનભાઈ શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પક્ષપલટા, અને ત્યાર પછી આ કાયદો બન્યો. એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ. કાયદામાં હોય એ થવું જોઈએ. તમને કાયદો કે કાયદામાં હોય એ થવું જોઈએ. કાયદામાં જે હોય તે થવું જોઈએ. બાપુ, હું કોઈથી ડરું એ મારી જન્મજાત નથી. હું ચૂંટણી હારું જીતું, મેં એક શરૂઆતમાં કીધું હતું કે કેટલાક લોકો પદના આધારે કદ વધારવા માંગતા હોય. ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે. પદ હોય કે ન હોય, હું લોકોની સેવા જે રીતે કરું છું, કરવાનો છું, કરતો રહેવાનો છું. દિલીપભાઈ, આપ સહકારીને સારી રીતે જાણો છો. સહકારી ક્ષેત્રનો અમારો સવાલ છે, મેન્ડેટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? એ દરેક કોઓપરેટિવ એક્ટ દરેક રાજ્યનો અલગ છે, અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે. એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલોજ આપ્યા છે, અને મોડલ બાયલોજ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય તો આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી આ રીતે કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ. એક સામાજિક સંસ્થા છે લેવા પંચાયતની, એનું નામ આમાં સામે આવ્યું છે કે સહકારની અંદર ચૂંટણીની અંદર મ્યુચ્યુઅલની સામે આવ્યું છે. ઓડિયો ક્લિપની વાત છે, એને કઈ રીતના જુઓ? બાળપણથી જ્ઞાતિ, જાતિ, કોમ, પક્ષાપક્ષીથી પરથી સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું. રાજકારણમાં એટલી ચૂંટણીઓ લડ્યો, મેં ક્યારેક જ્ઞાતિવાદના આધારે મત માગ્યા નથી. એમાં હું વિશ્વાસ કરતો નથી. એ જે તે સંસ્થાના વડાની ઉપર હોય છે કે પોતાની મર્યાદા રાખવી કે મર્યાદા તોડવી. જયેશભાઈ રાદડિયાએ અમને એક બહુ મોટું નિવેદન આપ્યું છે. રાજકારણની જગ્યાએ છે અને સામાજિક સંસ્થાની જગ્યાએ છે. સામાજિક સંસ્થાઓએ જો રાજકારણમાં આવવું હોય તો લડી લેવી જોઈએ. એ જયેશભાઈની વાતને હું સમર્થન કરીશ. તો દિલીપ સંઘાણી કે જેમને વિવાદમાં પડવાથી તેઓ બચ્યા છે, અને સાથે સાથે તેમણે મેન્ડેટ પ્રથા મુદ્દે ગોળ જવાબ આપ્યો. મેન્ડેટ પ્રથા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીશ તેવી વાત દિલીપ સંઘાણીએ કરી છે. મેન્ડેટ પ્રથા મુદ્દે વિવાદ બાદ દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીને મળીશ તેવી વાત તેઓ કરી રહ્યા છે. મેન્ડેટ પ્રથા મુદ્દે વિવાદ બાદ જે રીતે વિવાદ શરૂ થયો મેન્ડેટને લઈને, તેને ત્યારબાદ તેઓ આજે રાજકોટ પહોંચ્યા છે અને આજે તેમને મીડિયા સમક્ષ આ વાત કરી છે. આ પ્રથા મુદ્દે તેઓ ભૂપેન્દ્ર પટેલને મળશે, આ મુદ્દે રજૂઆત કરશે તેવી વાત દિલીપ સંઘાણીએ કરી છે. આ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે જયેશ રાદડિયાના નિવેદનને હું સમર્થન આપીશ. મેન્ડેટ પ્રથા મુદ્દે દિલીપ સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે. મેન્ડેટ પ્રથાને લઈ અને આજે તેમણે કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓ મળશે. અને હવે વાત કરીશું ઇફકોની ચૂંટણી બાદ શરૂ થયેલા વિવાદની.
ઇફકોની ચૂંટણી બાદ ભાજપમાં જે ભાંજગડ શરૂ થઈ, એક બાદ એક જે રીતે નિવેદનો સામે આવ્યા. જયેશ રાદડિયા ભાજપના મેન્ડેટ વિના જ ઇફકોના ડિરેક્ટર પદે તો ચૂંટાઈ ગયા, પરંતુ હવે ભાજપમાં જ તેમનું વિરોધી જૂથ મેદાનમાં આવ્યું. મોરચો ખોલ્યો છે ભાજપના જ સહકારી આગેવાન બાબુભાઈ નસીતે. બાબુભાઈ નસીતે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી, જ્યાં તેમણે રાદડિયા ઉપર પ્રહારો કર્યા. બાબુભાઈએ ઈલુની પ્રથા તોડનાર પાટીલના ભરપેટ વખાણ કર્યા. સાથે જ માંગ કરી કે એક સમયે મારી સામે જેમ કાર્યવાહી કરાઈ હતી તેવી જ કાર્યવાહી રાદડિયા અને તેમને મત આપનાર સામે કરાય. पूरे देश में एक समानता से कोऑपरेट चले, इसलिए माननीय अमित भाई शाह ने मॉडल बायलॉज पूरे देश में दिए हैं. तो मॉडल बायलॉज में जो व्यवस्था है इनके मुताबिक सब कुछ चलना चाहिए. गुजरात सरकार ने भी मॉडल बायलॉज स्वीकार कर लिया है, देश की हर स्टेट ने स्वीकार किया है. तो इसमें जो व्यवस्था होगी इनके मुताबिक चलना चाहिए, कानून से ऊपर कुछ नहीं चलना चाहिए. जयेश रादड़िया की जीत को पाटिल के सामने की जीत बताई जाती है, किस तरह से? एक गलत बात है. जयेश रादड़िया की जीत कोऑपरेटिव में लोकतंत्र से जो चलाना चाहिए वो लोकतंत्र की जीत है, कोऑपरेटिव की. ओके. જયેશ રાદડિયાની જીતને તેમણે લોકતંત્રની જીત ગણાવી છે. આ મોટું નિવેદન દિલીપ સંઘાણીનું. જયેશ રાદડિયાની જીતને તેમણે લોકતંત્રની જીત ગણાવી. તો દિલીપ સંઘાણી જે વાત કરી રહ્યા છે, સહકારી ચૂંટણીની અંદર મેન્ડેટ પ્રથાને લઈને તેમણે વાત કરી. આ સાથે સાથે જયેશ રાદડિયાની જીત અંગે વાત કરતા તેમણે કહ્યું છે કે આ લોકતંત્રની જીત છે. જયેશ રાદડિયાની જીતને તેમણે વધાવી છે. હું કોઈ જૂથવાદમાં પડવા માંગતો નથી. જયેશ રાદડિયાની જીત તે લોકતંત્રની જીત છે. આ મોટું નિવેદન દિલીપ સંઘાણીનું. સહકારી પ્રથાની અંદર જે રીતે મેન્ડેટને લઈને વિવાદ શરૂ થયો છે, જયેશ રાદડિયાની જીત પર આ મોટું નિવેદન આપ્યું છે દિલીપ સંઘાણીએ. જયેશ રાદડિયાની જીત એ લોકતંત્રની જીત છે. ઇફકોની ચૂંટણીની અંદર જયેશ રાદડિયા ડિરેક્ટરની ચૂંટણીમાં બિનહરીફ થયા છે, ત્યારે આ મોટું નિવેદન આપ્યું છે. જયેશ રાદડિયાની જીત તે લોકતંત્રની જીત છે, કહ્યું છે દિલીપ સંઘાણીએ. તો રાજકોટ પહોંચ્યા છે દિલીપ સંઘાણી અને મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું. જયેશ રાદડિયાની જીત તે લોકતંત્રની જીત છે. જે રીતે જયેશ રાદડિયાની જીતને લઈને સમગ્ર વિવાદ શરૂ થયો, ભાજપના મેન્ડેટને વિરુદ્ધ જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા અને તેમાં જે રીતે જયેશ રાદડિયાની જીત થઈને ત્યારબાદ જે રીતે વિવાદ શરૂ થયો છે, જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાતો જ્યારે એક તરફ થઈ રહી છે, ત્યારે બીજી તરફ દિલીપ સંઘાણીએ આ મહત્વનું નિવેદન આપ્યું છે. જયેશ રાદડિયાની જીતને તેમણે લોકતંત્રની જીત ગણાવી છે. તો પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયા આ ચૂંટણી લડ્યા અને જયેશ રાદડિયા આ જે રીતે જીત મેળવી ચૂક્યા છે, ત્યારે જે વિવાદ શરૂ થયો છે, પાર્ટી તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું, છતાં પણ જયેશ રાદડિયા ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા. તેને લઈને દિલીપ સંઘાણીએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે આ લોકતંત્રની જીત છે અને જે રીતે જયેશ રાદડિયાના નિવેદનને સમર્થન આપવાની વાત પણ તેમણે ખુલ્લેઆમ કરી છે. તો ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીને ત્યારબાદ શરૂ થયેલો આ વિવાદ કે જેમાં આજે દિલીપ સંઘાણીએ આ વાત કરી છે. एक गलत बात है. जयेश रादड़िया की जीत कोऑपरेटिव में लोकतंत्र से जो चलाना चाहिए वो लोकतंत्र की जीत है, कोऑपरेटिव की. તો જે રીતે જયેશ રાદડિયાની જીતને તેમણે લોકતંત્રની જીત ગણાવી છે. મેન્ડેટ પ્રથા પર ઘમાસાણ જે રીતે ચાલી રહ્યું છે, દિલીપ સંઘાણીનું આ નિવેદન સ્ફોટક છે. જે રીતે ઘમાસાણ શરૂ થયો મેન્ડેટ પ્રથાને લઈને, તેની ઉપર આ દિલીપ સંઘાણીનું નિવેદન.